નક્કી મારા ભાઈને ફસાવવા માટે કોઈએ ખેલ ખેલ્યો લાગે છે. હું જુઠ્ઠું નથી બોલતી, હું સાચું કહું છું. હું જુઠ્ઠું નથી બોલતી. પૂછી જુઓ મારા ડેડને. હા સાચું છે. આ રહી સાબિતી વિડીયોની. હે, આને જ વિડીયો બનાવીને અમને બ્લેકમેલ કર્યા છે. જુઓ આ રહ્યો વિડીયો. વિક્રમ, શું છે આ બધું? શેઠ, આ બિલકુલ ખોટું છે. તમે મને આગળ લાવ્યા અને એટલે આ લોકો મને હેઠો પાડવા માટે આ કાવતો કરી રહ્યા છે. કાવતરું, ઓહો હો હો, કાવતરું. એલા કોને ઉઠા બનાવ્યો છે તું? હે, જો કાવતરું હોય તો આ બિચારા સજ્જનના મોબાઈલમાં જે વિડીયો છે એ ખોટો છે. અરે મેં તો બનેવડાલ તમને પહેલા જ કીધું તું કે આ માણસ પર ભરોસો કરવા જેવો નથી. હવે ભોગવો. મરા. શાંતિલાલભાઈની દીકરી સ્મિતાની તો જિંદગી જ નર્ક બની ગઈ. અને હવે ચીમનલાલ શેઠની દીકરી સેજલને ફસાવવા માંગતો તો હે, શરમ નથી આવતી? તે મારી લાગણી સાથે મને દગો કર્યો. તે કેમ કર્યું આવું? એ તો ભગવાનનો પાર માનું કે આ બધી અત્યારે જ ખબર પડી ગઈ, નહીંતર મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જતી. વિક્રમિયા, આજ પછી મારી ને મારી દીકરીની સામે આવતો નહીં. દૂર થઈ જા મારી નજરોથી. હવે આ કુગડી તમારી બહુ હેત ઉભરાય આવતું હતું ને આ વિક્રમ ઉપર. પોતાનું માનતા હતા. હવે સમજાયું કે કોણ પારકા ને કોણ પોતાના. આ નાલાયકને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢો. આ ઘરમાં રહેવા લાયક નથી. એક કામ કરો, આ માણસને પકડીને પોલીસના હવાલે કરી દો. હા, જેલના સળિયા ગણી શકે એટલું તો તું ભણ્યો જ હશે ને? ના, એવું ક્યારેય નહીં કરવાનું. ઇજ્જત તો આપણા જ ઘરની જ હશે ને. આ નાલાયકને ધક્કા મારીને અહીંથી બહાર કાઢી મૂકો. એહસાન ફરામોશ. ના મોટા ભાઈ ના. નક્કી વિક્રમ સાથે કંઈક ખોટું થયું છે. મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ આવું ખોટું કામ કરી જ ના શકે. હવે ઉભો છે કેમ? નીકળ અહીંયાથી. નીકળ અમારા ઘરની બહાર. સમય બળવાન છે, નહીં મનુષ્ય બળવાન. શેઠ, ભલે તમને લોકોને હું ગુનેગાર લાગતો હોઉં, પણ સમય આવે હું સાબિત કરીશ કે હું નિર્દોષ છું. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. જીતુ, એવું થશે કે આ શહેર છોડીને મારી મા પાસે જતો રહું, પણ ગિરધરલાલ શેઠે મારી પર વિશ્વાસ મૂક્યો છે એનું શું? વિશ્વાસ તમે તોડ્યો છે? અરે વિશ્વાસ તો એમના નાલાયક દીકરાઓએ તોડ્યો છે. અરે કાવતરું એ લોકોએ કર્યું છે, અને એક દિવસ આ કાવતરું બહાર આવ્યા વગર નહીં રહે. અને હા, હવે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ આપણું જ ઘર સમજો. આ તમારે પોતાનું ઘર સમજીને મારી જોડે રહેવાનું છે. અને જે ઘરમાં તમે નહીં, એ ઘરમાં હું નહીં. જ્યાં મારો રામ, ત્યાં એનો હનુમાન. થેન્ક યુ જીતુ. અરે વાહ, આવો જલ્દી, બહુ ભૂખ લાગી છે. લો મમ્મી. ફાઇનલી હવે આપણો પ્લાન સક્સેસફુલ થયો. બિચારો જમીનથી ઉપર ચાલતો હતો, હા, અને દૂર ચડતો થઈ ગયો. મારી સેજલને પોતાની બનાવવાનો સપના હું જોતો હતો. હવે માથે હાથ મૂકીને રડતો છે. બાકી મારો ભાઈ મનસુખલાલ એટલે મનસુખલાલ હો, કેવો એને ફસાવાનો પ્લાન બનાવ્યો. રામ. ભગવાન સૌનું ભલું કરે. અને અરે શરૂઆત આવો ભાઈ, તમને જ યાદ કરતા હતા. બેસો. લો, જમવા બેસો અને સૌથી પહેલા આ કંસાર જમીને મોઢું મીઠું કરો. જો બેન,